હું તૃપ્તિ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, રાજકોટ. રાજકોટ જિલ્લામાં અત્યારની સ્થિતિએ 1,15,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જેમાં મુખ્યત્વે ઘઉં અને ચણા પાકનું વાવેતર છે. આપણો રાજકોટનો સામાન્ય વાવેતર વિસ્તાર 2,94,000 જેટલો છે, એટલે એમાંથી લગભગ અડધું જેવું થયું કહેવાય હજુ. ગત વર્ષે આ ટાઈમે 1,46,000 જેટલું વાવેતર હતું. એમાં આ વખતે 1,15,000 થોડું 30,000 હેક્ટર જેટલું ઓછું વાવેતર છે, જેમાં થોડું હમણાં સુધી વાતાવરણ અનુકૂળ ન હતું પાકોને, એટલે હવે વાવણી થવા માંડી છે અને આપણે એટલો વાવેતર વિસ્તાર લગભગ થઈ જશે. દરેક તાલુકાઓમાં વાવેતર તો છે, એમાં સૌથી વધુ વિસ્તાર તો ગોંડલ તાલુકામાં છે, 26,500 હેક્ટરનો, અને એમાં સૌથી વધારે વાવેતર ચણા પાકનું કરવામાં આવ્યું છે. ઘઉંનું કુલ વાવેતર 44,000 હેક્ટર જેટલું છે. અન્યમાં ચણા પાકમાં 43,000 હેક્ટરનું વાવેતર થયું છે, જ્યારે જીરુમાં 6,600 હેક્ટર વાવેતર થયું છે, અને ધાણામાં 7,700 અને લસણમાં 1,700 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. એમાં ધાણા, જીરું અને લસણ એમાં હજુ વાવેતર વધશે, હજુ ચાલુ છે એમાં વાવેતર. આ વખતે ગરમી હતી હમણાં સુધી, જેથી વાવણીની સિઝન લગભગ ઓક્ટોબર 15 પછી ચાલુ થતી હોય છે રવિ સિઝનની, પણ હમણાં સુધી ગરમી હતી એટલે આ વખત વાવેતર થોડું મોડું થયું છે, નવેમ્બર એન્ડથી ચાલુ થયું છે.